નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેકરિયા કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આવનારી વાર્ષિક પરીક્ષા ધોરણ 9 માટે અને ખાસ ગુજરાતીનું પેપર તમારા માટે સરળ બની જાય એ હેતુથી આજે તમારી સમક્ષ આપણી આ ચેનલની અંદર આ વિડીયો હું લઈને આવ્યો છું. તો ખાસ લેખન વિભાગનો વિડીયો છે, તો ધ્યાનથી જોજો અને કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે, કઈ રીતેનું સોલ્યુશન કરી શકાય એ ખાસ સમજવાનું છે અને આ પેપર એકદમ ઇઝીલી જાય એવા પ્રયત્નો સાથે વાંચન કરી તૈયારી સાથે પેપર આપો. 100% સફળતા મળશે ને મળશે જ. આપણે આગળ ચર્ચા કરીએ કઈ રીતના પ્રશ્નો પૂછાય. વિચાર વિસ્તાર પૂછાય તમને બે માંથી કોઈ પણ એક લખવાનો છે, પણ સમજી વિચારી મગજને પૂરેપૂરું કસી. એક્ઝામ્પલ તરીકે આ પૂછાય તો આનો અર્થ આપણે સમજવાનો. 3 સ્ટેપમાં અર્થ વિસ્તાર લખાય: અર્થ, સમજૂતી અને બોધ. આ રીતે લખશો અને 1.5 પેજ ભરશો એટલે મારા ખ્યાલથી તમારા 4 માર્ક્સ પાકા છે. કદાચ અડધો માર્ક્સ જોડણી ભૂલ કપાય. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. જો આપણે મહેનત નહીં કરીએ તો આપણું નસીબ પણ કેવું છે? અપંગ માણસ જેવું છે. એ ક્યારેય તમને સફળ નહીં થવા દે જો યોગ્ય દિશામાં મહેનત નહીં કરો તો, એવો એનો અર્થ છે. અર્થ ખાસ સમજો, એના ઉપરથી સમજૂતી બનશે, એના ઉપરથી બોધ લખવાનો છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. હું મારો હાથ જોઈને બેઠો રહું, ક્યારેય મારું કાંઈ થવાનું નથી. આ હાથની રેખાઓ છે, એ નકશો છે, મારે એ પ્રમાણે કાર્ય કરવું પડશે. એ જ રીતે કોઈ ઇમારતને નકશા પ્રમાણે ચણવી પડશે તો જ એ ઇમારતની અંદર, આ જીવનની અંદર રહેવાનું સુખ મળશે. એવો અર્થ અહીંયા થાય છે. સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ? જે સજ્જન પ્રકૃતિનો માણસ છે એને કોઈ કુસંગ એટલે કોઈ કુસંગી દુર્જની વ્યક્તિ છે એને અસર નહીં પહોંચાડી શકે. જેમ ચંદનનું લાકડું છે, ખૂબ સારી પ્રકૃતિનું છે, એને ભલે સાપ વીંટળાયેલા રહે, લપટીઓ રહે, ભુજંગ એટલે સાપ એને ભલે વીંટળાયેલો રહે, પણ ચંદન ક્યારે એની સુગંધને છોડતું નથી, એના સારા ગુણને છોડતું નથી. એમ આપણી આજુબાજુ ગમે એટલા દુર્જનો હોય પણ આપણે એની અસર ન લઈએ. આવું આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ, એટલે આપણે સફળ. સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ, શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. સજ્જન કેરા સંગથી, તમે સારા માણસનો સંગ કરશો ને એટલે 100% એની સાથે તમે સારા બની જશો. કેમ કે તમારી એવી ઓળખ બની જશે. કેમ તો કે શીલ હોય, શીલ એટલે સિક્કો મારવા માટે પેલું લાલ રંગનું શીલ કહેવાય ને. જો તમે ક્યાંક ઓગાળીને મારો ને એની ઉપર જેવી છાપ મૂકો એવી પડે. એમ સારા વ્યક્તિની સાથે રહ્યો ને એટલે સમાજની અંદર તમારી પણ છાપ કેવી બની જાય? શીલની જેમ સારી બની જાય અને તમે પણ સારા વ્યક્તિ કહેવા. સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ અને આ પ્રમાણે તૈયાર કરી લેવા. આગળ જોઈએ. મન મેલા તન ઉજળા બગલા કદી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. મનથી મેલો માણસ જે બગલા જેવો હોય, એ કર્મથી એ મેલો હોય, પણ એનથી તો કાગડો કાળો, ભલે ને કાળો રહ્યો પણ ક્યારે કોઈની સાથે છળ કપટ તો ન જ કરે. તો કાગડા જેવું ભલે રહેવાનું, રંગથી નહીં પણ ગુણથી સારું રહેવાનું, એવું એ સમજાવે છે. વિદ્યા પુસ્તકમાં ને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે. વિદ્યા ને ધન, તમારી પાસે રહેલી વિદ્યા જે પુસ્તકમાં સંગ્રહાયેલી રહ્યું, તમારું પાસે ધન છે જે બીજાને આપેલું હોય, બીજાના કબજામાં હોય, તમારું છે તોય એ ક્યારેય મુશ્કેલીના, ભીડ એટલે મુશ્કેલીના સમયે વિદ્યા કે એ ધન ક્યારેય તમારું હોવા છતાં કામ આવતું નથી. આ અર્થ છે. એક નાની એવી વાવડી એટલે કૂવો, એને એવું અભિમાન આવ્યું, મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું. હું પદ એટલે અભિમાન આવ્યું કે પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વરસે વાવમાં. એને અભિમાન આવ્યું કે મારા થકી આ ખેતરનો પાક પાકે છે, ઉગે છે. આ નાના માણસની એમ કહેવાય ને કે કામ થોડું કરે ને વાતું ઝાઝી કરે, પણ પેલા વાદળ છે તો ખૂબ વિશાળ હૃદયના છે. એ વાદળો ધોધમાર વરસે છે ને ત્યારે એ વાવની અંદર પાણી સિંચાય છે. એ વાવને ખબર નથી. એમ સારા માણસો, મોટા માણસો ઘણા એવા છે પોતે પોતાનું કર્મ કર્યા કરે છે પણ ક્યારેય કોઈની આગળના ગુણગાન ગાતા નથી, ક્યારેય કોઈના વખાણ કરતા નથી.
આ સ્ક્રીનશોટ લઈ લ્યો. આ રીતે એનો ઉકેલ લાવી શકાય. હવે અહેવાલ લેખન 4 ગુણમાં પૂછાય છે. અહેવાલમાં ધ્યાન રાખવાનું, કાર્યક્રમ થયો હોય એના પછીના દિવસની તારીખ, અહીંયા તારીખ અને સ્થળ લખવાનું. વચ્ચે તમારે વિષય લખવાનો. એક્ઝામ્પલ તરીકે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ, આપણો વિષય બન્યો વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ. આ વચ્ચે લખવાનું અને અંદર વર્ણન આવે, જે તે દિવસની ઘટના હોય તે દિવસનું વર્ણન કરવાનું. આ અહેવાલ લેખન 1.5 પેજ નો થવો જોઈએ તો 4 માર્ક્સ આવે ભાઈ. શાળામાં યોજાયેલ નેત્ર યજ્ઞનો અહેવાલ. નેત્ર યજ્ઞ એટલે આંખનો કેમ્પ હોય ને, ચક્ષુ કેમ્પ. ઉનાળુ વેકેશનમાં શરૂ થયેલા, જો સ્પોકન નામના ક્લાસ શરૂ થશે 10મા ધોરણની એક્ઝામ પૂરી થઈ એટલે હમણાં સ્પોકન જ ચાલશે બધી જગ્યાએ, તો એનું વર્ણન કરી શકાય. તમે ક્યાંય ગયા હોય તો, ન ગયા હોય તો કરવું પડશે. આવું વાસ્તવિક વર્ણન હશે એના જ માર્ક્સ મળશે ભાઈ. તમારી શાળામાં યોજાયેલ હોળી ઉત્સવનો, હોળી રમતા હોય, ફુગે રમતા હોય, આપણે ઘણું બધું રમતા, આપણે શેરીમાં રમ્યા હોય એટલે લખવાનું સ્કૂલમાં રમ્યા હતા. પણ સ્કૂલમાં રમ્યા હોય એવું લાગે તો માર્ક્સ મળે. વિજ્ઞાન મેળાનું આયોજન, વિજ્ઞાન પ્રદર્શન થતું હોય સ્કૂલની અંદર, તો એનું આયોજન કેવી રીતે થયું, તમે એમાં ભાગ કઈ રીતે લીધો, કયા દિવસે થયું, કયા દિવસે તમે લખો છો એ ધ્યાન રાખજો ખાસ. શિયાળુ રમતોત્સવ, મોસ્ટ ઓફલી શિયાળાના 4 મહિનાનું વર્ણન કરવાનું, કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર, આ 3 મહિના ખાસ લેવાનું. એની તારીખ મારવાની, જેથી કરીને શિયાળુ કહેવાય, નહીતર ઉનાળુ થઈ જાય એપ્રિલની મારો તો. ધ્યાન રાખવાની વાત છે ભાઈ બધી. આ રીતે અહેવાલ લેખન કરવાનું છે મિત્રો. તમારા માટે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો લાવ્યા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન તમને મળશે. ગત વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ મળશે. પણ ક્યાંથી મળશે? તો કે આ નંબર ઉપર સંપર્ક કરીને બધા જ વિષયની એકમ કસોટીનું સોલ્યુશન પણ તમને મળવાનું છે પીડીએફ સાથે, 40 રૂપિયામાં ખાલી. તો આ નંબર પર સંપર્ક કરો અને ફટાફટ એને મેળવી લ્યો, જેથી કરીને આપણને ઘણું બધું પેપર સરળ બને. આગળ પત્ર લેખન પૂછે અથવાના બદલા 4 ગુણમાં. પત્રની અંદર સૌથી પહેલા તારીખ, તમારું નામ, તમારો ખાસ કરીને એડ્રેસ અને નીચે પિનકોડ નંબર. આ બાજુની સાઈડ સંબોધન, પ્રિય પિતાજી, વહાલા ભાઈ, આવી રીતના સંબોધન જે તમને કરાવ્યા જશે. કોઈ અધિકારીને લખો છો ત્યારે અધિકારીને, તો અહીંયા જો આપણે એક વિષય લઈએ, તમારા ગામમાં દરેક 10 કિમી દૂર આવેલ રંગરાસાયણના કારખાનામાં દૂષિત પ્રવાહી નદીના જળમાં ભળે, તેથી નદીનું જળ પીવાલાયક રહ્યું નથી. રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખો. આપણે પત્ર લખવાનો પ્રતિ આરોગ્ય મંત્રી શ્રી, ગાંધીનગર. વચ્ચે અહીં વિષય આવશે કે ગંદકી, રંગ રસાયણના કારખાનાને લીધે દૂષિત થતું પાણી અટકાવવા બાબત. આ બાજુ આવે સપ્રેમ નમસ્કાર. આની અંદર તમારે સીધી તમારી સમસ્યાનું વર્ણન કરવાનું હોય, નીચે લખવાનું હોય લિખિતન તમારું નામ. આ થયો અરજીકીય પત્ર. 2 અરજીકીય પત્ર છે પાણીની અછત દૂર કરવા માટેના. આ 2 ધ્યાન રાખજો ખાસ, કઈ રીતે લખવું, નમૂનો એવું લાગે તો જોઈને જજો. હવે ખડકાયેલા કચરાને દૂર કરવા માટે મ્યુનિસિપાલિટીના સુરતમાં રહ્યો છો તો એસએમસી ને પત્ર લખવો પડે. અને આ છે એ સામાન્ય પત્ર છે, તમારા ભાઈને કે તમારા મિત્રને લખવા માટે સાદો પત્ર કહેવાય. અને અહીંયા લખવાનું હોય પ્રિય મિત્ર, મિત્રનું નામ, સપ્રેમ નમસ્કાર કરીને તમારે શરૂઆતમાં જે પહેલો પેરેગ્રાફ આવે, માતા પિતાને તારો પત્ર મારી જાણ થઈને તું આવું કરે છે ને તેવું કરે છે, તે નીચે લિખિતનમાં તમારું નામ આવશે. અહેવાલમાં ભૂલથી કોઈ નીચે તમારું નામ લખી નાખતા નહીં, આટલું ધ્યાન રાખજો. હવે નિબંધ લેખન આ પૂછાઈ શકે એવી શક્યતા છે, બાકી તમારા મેડમ સર ઉપર આધાર રાખશે. ગ્રીષ્મનો મધ્યાહન મુદ્દા આપેલા હશે, વાંચીને નક્કી કરીને, કેમ કે 8 માર્ક્સ છે, વધી વધીને 2 થી 2.5 પેજ તો થવા જ જોઈએ. વિશ્વ એક કુટુંબ છે અથવા વિશ્વ બંધુત્વ, પુસ્તકોની મૈત્રી, પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, પ્રાર્થના આત્માનો ખોરાક, પરિશ્રમ એ જ પારસમણી, અને માતૃ પ્રેમ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ મોસ્ટ ઓફલી પૂછાઈ શકે એવા નિબંધો છે. ખાસ ધ્યાન રાખજો, જેથી કરી તમને ખૂબ બધો ફાયદો થાય. આવી રીતે તમારા માટે અમે મહેનત કરી રહ્યા છીએ મિત્રો, તો ખાસ સપોર્ટ કરજો. આપણી ચેનલ આગળ વધે એવા પ્રયત્નો કરાવજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જરૂર પડે ત્યાં કોમેન્ટ કરીને જાણ કરજો અને લિંકને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તમારું પ્રેરક છે, બળ છે, અમારું પ્રોત્સાહન બનતું હોય છે. ખાસ
જોતા રહેજો, નવું નવું જાણતા રહેજો અને તમારા જીવનનો વિકાસ કરશો. અહીંયા આપણે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું કંઈક નવા જ્ઞાન સાથે, નવી કોઈ પદ્ધતિ સાથે. ત્યાર સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. આભાર મિત્રો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ.